હમણાંથી થોડીક શોપની જવાબદારી માથે આવી જાય ને મારું કંઈ નક્કી નથી રહેતું ને યુટ્યુબમાં કેમ કન્ટિન્યુ કરું ને એ હવે મને કંઈ ખબર નથી પડતી. ચાલો ભાઈ સવારનો નાસ્તો કરી લીધો હોય અને અત્યારે છે ને હવે જવાનું છે આપણે પેલા શોપ ઉપર. શોપ ઉપર પૂકી જા અને હવે ભાઈ અત્યારે આજ બપોર મારે જવાને ઘેરે કેમ કે થોડું કામ હોય. એક દિવસનું કીને એવું તો 3 દિવસ આવીને આવી જાય અને પછી પાછું ડેલી બ્લોગ ન થાય કેમ કે કેમ ભેગું કરું બધું ન થાય ને કરે એટલે શું છે શોપનું ને એવું. તો અત્યારે ભાઈ બધું હિરખું કરે છે મોટા ભાઈની ઇન્ક્વાયરી એટલી બધી આવે પણ એમાં થઈ કેવું જાય છે ખબર કે આ નંબરમાં ફોન બધા બહુ કરે છે. આ નંબર છે ભાઈ મારો નથી, શોપનો નંબર છે યાર. તો ખોટે ખોટા આવડા લોકોને હેરાન કરવામાં આમ તો હેરાન થઈ ગયેલા છે કેમ કે ને ફોન જ એટલા આવે છે. તો જે આમાં ફોન કેટલાય છે તો જોવો તમે. હવે જાઉં છું ઘેરે. મમ્મીનો 2 દિવસથી ફોન આવે કે આજ આવી કાલ આવી કે એટલે ભાગું ઘરે. ફેમિલી તો આપણે પૂગી જશે ઘરે 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 પૂગી જશે ને મારા મમ્મી જો જય શ્રી કૃષ્ણ રે માતાજી ડોડા બાફા મૂક્યા બટા. ડોડા બાફા મૂક્યા છે ભાઈ. એક દિવસનું કીન જતો ખબર છે તો 3 જમણ આવ્યો. 3 જમણ આવ્યો છું ઘરે ને હસબન્ડ બધાને જય માતાજી જય માં મોંગલ ને ભેગું નિર્વાદાન વિચાર કરું છું બધી વિચાર કરું છું એવું હે. વાહ વાહ. પપ્પા જેલા છે ગામમાં અને હું પૂગી ગયો છું આજ ઘરે. ફેમિલી અત્યારે આવ્યો છું મસ્ત ધાબા પર. નજારો કેવો મસ્ત છે ને તમે હમણાં બધા વિડીયો જોયા છે આદિવાસી હેર ઓઇલનું અને પછી થોડાક ટાઈમ પછી ન્યૂઝમાં આવ્યું હતું કે ફેક પ્રકારનું હેર ઓઇલ છે. એમાં ઘણા બધા મિનરલને જે તત્વો યુઝ કરતા એ કોઈને કોઈ જાતનો ફાયદો ન થતો. એમાં જે જડીબુટીને એવું યુઝ કરતા પણ એમાં મેં તે જોયું આજુબાજુમાં કે ઘણાએ ઓર્ડર કર્યું હતું પણ કોઈને કોઈ જાતનો ફાયદો થયો નહોતો. અમુક બધાને નુકસાન થતી એના વાળમાં. જમરૂખમાં અત્યારે હળવો આવી ગયો ને એમને પીડ્યા છે. અને હેર ઓઇલવાળા કહેતા કે ભાઈ અમે આ જડીબુટી યુઝ કરીને આ જડીબુટી યુઝ કરીને પણ એના પેકેજિંગ ઉપર જોવો ને તો ક્યાંય વસ્તુ મેન્શન નહોતી કરેલી અને જ્યારે તમે મંગાવો ને ત્યારે બીજી વસ્તુ આવી જતી ઓર્ડર કરો ને ત્યારે. એવા બધા ફેક આયુર્વેદિક તેલ જેનાથી આપણને નુકસાન થાય એના કરતાં હાસું આયુર્વેદિક તેલ આપણે શેષા યુઝ કરી શકીએ. તો ભાઈ શીશા આયુર્વેદિક તેલ છે ને એ આશુબેન કીધું ને કહેતા હતા તેલ મંગાવવું છે. તો આ છે ને 30,000 વર્ષ જૂની બ્રાન્ડ છે અને આ જે આયુર્વેદિક તેલ છે ને મતલબમાં 5,000 વર્ષ પહેલાં જે યુઝ કરતા ને કેવી રીતે કે શીર પાક વિધિથી બનાવતા. તો આ શીશા આયુર્વેદિક તેલની છે ને એ વિધિમાં જેવી રીતે બનાવે ને એવી રીતે જ બનાવવામાં આવે છે મતલબમાં શીર પાક વિધિ. આ ઓઇલની અંદર છે ને 18 પ્રકારની જડીબુટી અને 5 પ્રકારના એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. આ છે ને બીજી વાર મંગાવ્યું છે. એકવાર તમે મંગાવ્યું હતું ને પૂરું કરી દીધું આશુબેને. અને આને છે ને ગાયના દૂધની અંદર છે ને આ પકડ તો ખરી ગાયના દૂધની અંદર છે ને આને મતલબમાં 5 પ્રકારના એસેન્શિયલ ઓઇલ 18 પ્રકારની જડીબુટી એ બધાને છે ને કેટલા ટાઈમ 22 કલાક ઉકાળવામાં આવે. 22 કલાક આને ઉકાળવામાં આવે ને ત્યારે શેષાનું આયુર્વેદિક હેર ઓઇલ તૈયાર થાય છે. અને હા પહેલાં જે જૂનવાની રીતથી શું કહેવાય કે શીરપાક વિધિથી બનાવતા ને એવી જ રીતે આને બનાવવામાં આવે છે. એટલે વાળ માટે બેસ્ટ છે. વાળનો ગ્રોથ વધે છે. આનાથી છે ને વાળ મજબૂત થાય અને હેરફોલ એ કંટ્રોલ થાય. આની અંદર છે ને જે જડીબુટી અને એસેન્શિયલ ઓઇલ યુઝ કરેલા છે દાખલા તરીકે ત્રિફલા છે, વિંગરાજ, તુલસી, લીમડો જે જડીબુટી હોય તો આ છે ને શેષા આયુર્વેદિક હેર ઓઇલની અંદર એડ કરેલી છે. આ શેષા આયુર્વેદિક તેલની અંદર જે જડીબુટીની જે તેલનો ઉપયોગ કરેલો છે ને એ મેડિકલ અપ્રુવલ છે. અને ઘણા માણસો છે ને શેષા આયુર્વેદિક તેલનો ઉપયોગ કરે છે ને ઘણો બધો ફાયદો પણ પડ્યો છે. શેષા આયુર્વેદિક તેલ મેં પણ નાખી લીધું ને ફરક તમે જોઈ શકો છો. અને ફરક તમે આશુબેનના હેરમાં જોઈ શકો છો. અને આ તમારે ઓર્ડર કરવું હોય ને શેષા આયુર્વેદિક હેર ઓઇલ આ ઓઇલ તો છે ને મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. મસ્ત તેલ આવે તો એકવાર ખાસ ચેક કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે શેષા આયુર્વેદિક હેર ઓઇલની. બાકી આશુબેન કાલ તો કરાવશે. ઓલો સોરી. વાહ ભાઈ વાહ દેશી ડોડા. આમ કેમ થાય છે? હા દેશી ડોડા ભાઈ. આશુબેન રીલ એડિટ કરતો હતો હું ડોડા ખાવા પછી નાવા જવું છે મારે. ચાલો ભાઈ હવે છે ને નાહી આવીએ. નાઈને હું થઈ ગયો છું રેડી. અને છે કે હવે એક જોડ કપડાં મારા 2 ના પીડ્યા છે. 2 જોડ ના પીડ્યા હોય અડધા કપડાં અહીંયા પીડ્યા હોય કાંઈ નક્કી નહીં રહેતું. હવે મમ્મી જાય છે ભેંસને ગાય દોવા જાઉં છું ના એ કેમ શીખવા આવે આજુ મેં દોઈ એકવાર હવે તો હવે ન દોવા દઈ
દોવામાં છે કે આપણે થોડુંક દોઈ તો અંગોઠા દુખવા મને હમ. તો શીખવી એમ. ઠીક છે મેં એકવાર ગાય દોઈ હતી પણ હવે તો હે કે નિર્વાનું ને એવું પહેલાં તો નિર્વાને એવું જાતો પણ હવે તો અમારું કંઈ નક્કી જ ન હોય શોપ કરીને પછી બધું મેનેજમેન્ટ વધારે ઓલું થઈ ગયું પણ પહેલાં તો હું નીરતો પાતો એટલે ટેમ રહેતો એમ કે હવે તો પછી પાણી નું જવા દે હવે તો મેલકર ગડવાય ન દે ભાઈ. અત્યારે હું આવ્યો છું પાછો ધાબા પર બેહવા અને આ નજારો છે ને બહુ ઝાઝા ટાઈમ પછી અહીં શાંતિથી બેહવા આવ્યો અહીં જે શાંતિ હોય ને ભાઈ એની વાત જ અલગ લો આ નજારાની વાત અલગ છે પહેલાં છે ને રોજ આવતો પણ જ્યારથી શોપ ને એવું કર્યું બધું મતલબ મેનેજમેન્ટ મારું વિખાતું જાય છે તો કન્ટિન્યુ કરવું પણ તોય તે ઇન્સ્ટાગ્રામમાં થોડોક અપડેટ રહું હોઉં પણ યુટ્યુબમાં બ્લોગિંગ ડેલી નથી કરી શકતો યાર મને કંઈક આઈડિયા આપો કેવી રીતે મારે યુટ્યુબ કન્ટિન્યુ કરવું મને હવે કંઈ ખબર નથી પડતી બધું હળવું મેનેજમેન્ટ કરતા જાવ હવે પાછો જૂનો જોશ સગાડવો પડશે ત્યારે ભેગું થાય કેમ કે આમાં એટલું બધું એવું થાય પછી એમાં એવું થઈ જાય કે ફૂલ ટાઈમ આમાં જ રહેવું મોબાઈલમાં જ રહેવું પડે પછી તમને ખબર જ હોય કે આમાં આપણે ફૂલ ટાઈમ ધ્યાન દઈ તો થોડુંક બધી કોલે થોડા પ્રોબ્લેમ થાય કેમ કે આપણે બધાને ટાઈમ ન દઈ શકતા હોય તો એવી રીતના પ્રોબ્લેમ થવા મળે એટલે બધી બાજુ મેનેજ કરવું ને યાર થોડુંક અઘરું થઈ જાય છે મારાથી જોવું વેળું પાછા બાકી તો બ્લોગ આવે જ છે પણ ડેલી નથી કરી શકતો ડેલી બ્લોગ કરવા હે વાહ ભાઈ વાહ આજ બને છે ભજીયા સોળાનું શાક ને અમે બધા બે ગયા છે જમવાનું મારા પપ્પા આવ્યા છે બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ ને જય રાંધણીયા વાળું કરવા બેસી ગયા બકાલું ગયા અમે તો વાહ તો ભાઈ જમી લઈએ ભજીયા જમી લીધું ફેમિલી ને અત્યારે છે ને વિડીયો एडिट करता हूँ ने ऐसा कुछ रास्ता है हमारे घर का फूलड़ा मस्त फूलवाड़ी मस्त करने की शुभ ने बीजू कहीं नहीं આપણું લોકેશન ક્યાં છે ਇੱਥੇ આપણું લોકેશન અને ફોન મારો બાકી તો બસ કાલ પાછો મોવા જાય પછી હમણાં પાછું બહાર જવાનું લોંગ ટ્રીપમાં તો નહીં પણ પ્લાન કરીએ છીએ જોઈએ હવે પ્લાન થાય તો ઠીક છે બાકી 1-2 દિવસ માટે પાછું બહાર જાય કાલે તો શોપ ઉપર જાય ઓનલાઈન બધું હાલ્યા કરે છે સારો સપોર્ટ છે તમારા બધાનો બાકી હું થીરકું ધ્યાન નથી દેતો કાંઈ નહીં આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જવું દે બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય